ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 11માં અધૂરા અને વિલંબિત વિકાસ કામોને લઈને વિપક્ષ અને સત્તાવાર પક્ષ આમને સામને આવી ગયો હતો. પેવર બ્લોક, ડ્રેનેજ અને રસ્તાના કામોને લઈને રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો અને પાલિકા પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો હતો. વિપક્ષી સભ્યો શમશાદ અલી, સૈયદ જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને નિખિલ શાહ સહિતના આગેવાનો પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાની ચેમ્બરમાં પહોંચ્યા હતા. વોર્ડમાં વિકાસ કામો ધીમી ગતિએ ચાલી રહ્યા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી. જોકે ચર્ચા દરમિયાન વાતાવરણ તંગ બનતા વિપક્ષી સભ્યો પ્રમુખની ચેમ્બરમાં જ બેસી ગયા હતા અને નારેબાજી સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે લોક પ્રશ્નો રજૂ કરવા છતાં તેમની વાત સાંભળવાને બદલે પોલીસ બોલાવવાની ધમકી આપવામાં આવી હતી, જેના પગલે વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચમાં પણ જ્યારે સ્થાનિક પ્રશ્નો, લોકોની પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો માટે સ્થાનિક આગેવાનો, વિપક્ષના કોર્પોરેટરો, શહેર કોંગ્રેસનું ડેલિગેશન અહીંયા રજૂઆત કરવા પ્રમુખશ્રીને આવ્યું, ત્યારે એ રજૂઆતને કઈ રીતે લોકોની પ્રશ્નોને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એ માટેની કામગીરી કરવા માટે આ નગરપાલિકાના પ્રમુખે અમને કીધું કે અમે કરીશું એ કામગીરી, પરંતુ પાછળથી એક ફોન આવે છે અને ફોનમાં આવ્યા પછી પ્રમુખશ્રી તાત્કાલિક ધોરણે અમને એવું કહે છે કે ભાઈ ઓછા લોકો રજૂઆત કરવા આવો, આ રીતે રજૂઆત નહીં ચાલે, અને પોલીસની ધમકી આપે અમારો અવાજ દબાવવા માટે. એટલે દિલ્હીની જેવું જ ભરૂચના સ્થાનિક લોકો માટે પણ આ પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે, લોકોના અવાજ દબાવવા માટે. લોકો પોતાની માંગણીઓ પણ ના કરવા આવે એવું પ્રમુખનું આજે વલણ હતું, અને આ વલણ રિમોટ કંટ્રોલથી ઓપરેટ થયું હોય એવું અમને લાગી રહ્યું છે, કેમ કે પ્રમુખ આ રીતે પોતાનું વલણ અપનાવે એ અમને કોઈ પણ હિસાબે અમે એની સામે નહીં કરીએ. અમે આજે આ કેબિનમાં બેઠા છે, તમે પોલીસની ધમકી આપી અમે બેઠા છે, બોલાવો પોલીસને. તમે જે રીતે ચૂંટાયેલા સભ્યો છો, તમે બંધારણના ભાગરૂપે તમે પ્રમુખ બન્યા, અમે પ્રજાએ વિપક્ષનો મેન્ડેટ આપ્યો એટલે અમે વિપક્ષમાં બેઠા છે, પરંતુ તમારો જે આ નગરપાલિકામાં રોલ છે એ રોલ અમારો પણ છે. તમે અમને પોલીસની ધમકી ના આપી શકો, અને પોલીસની ધમકી તમે એમને આપો છો જે એમના પૂર્વજોએ અંગ્રેજોને આ દેશમાંથી ખદેડી મૂકેલા હતા. તમે એમને પોલીસની ધમકી આપો છો. અમે કોઈ પોલીસથી બીવાના નથી, અમે કોઈ ક્રિમિનલ રેકોર્ડ વાળા નથી. પોલીસનો દુરુપયોગ તમે કરી રહ્યા છો. પોલીસને પૂરતો એમનો કહી શકાય કે પોલીસનો જે રોલ હોય છે ભરૂચના લો એન્ડ ઓર્ડર સાચવવાનો, એ માટે પણ તમે અમને કામગીરી નથી કરવા દેતા. તમે રાત દિવસ પોલીસને, આ ડેલિગેશન આવ્યું છે એમને ઉચકી લો, પોલીસનો ઉપયોગ તમે આ રીતે કરી રહ્યા છો. પોલીસને તો એમની કામગીરી કરવા દો, એમની ફરજ બજાવવા દો. તમે પોલીસને વારે ઘડીએ તમારી આગળ લાઈને ઉભી કરી દો છો, લોકોના અવાજ દબાવવા માટે ઉભા કરી દો છો. આ હવે નહીં ચાલે. લોકો જાગી ગયા છે. આ આંદોલન હવે મોટું સ્વરૂપ લેશે. પોલીસની ધમકી, કોઈને પણ પોલીસની ધમકી આપે. વિપક્ષના સભ્યો સાથે અને કોંગ્રેસનું ડેલિગેશન અહીંયા આવ્યું હતું, અને આવીને પછી પ્રમુખ સાહેબને અમે જે લોકશાહી ઢબે અમે રજૂઆત કર્યા, શાંતિથી સાંભળ્યા, એને પણ બિરદાવ્યા અમે કે અમારા જે કઈ પ્રાણ પ્રશ્નો હતા, જે છેલ્લા પેચવર્કમાં ગોબાચારી થઈ છે, બ્લોકમાં ગોબાચારી થઈ છે, અને જે આરસીસી કરવાના એમાં ગોબાચારી થઈ છે, પેચવર્ક કરવામાં ગોબાચારી થઈ છે, એ 11 નંબરના વોર્ડના રહીશો અને ગત ટર્મના ચૂંટાયેલા સભ્યો જે હતા, જે હારી ગયેલા, એમની જવાબદારીપૂર્ણ અને અમે અહીંના ટ્રસ્ટી રૂપે સહભાગી થઈને અમે આ લોકો માટે અમે અમારો અવાજ બનીને ગયા હતા. ત્યારે પ્રમુખશ્રીએ સાંભળવા પછી કોઈકનો ફોન આવ્યો પ્રમુખશ્રી પર, અને પ્રમુખશ્રી પણ આજે એવું સાબિત થયા છે કે કોઈનું સાંભળે છે. તો એમને પોતાની ખુરશીની જવાબદારી સમજી છે કે પ્રજાના અને પ્રથમ નાગરિક હોય છે, તો કોઈનો ફોન આવે છે અને વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે રીતના અત્યારે દિલ્હીમાં જંતર મંતર પર થઈ રહ્યું છે. વોર્ડ નંબર 11માં વિવિધ સમસ્યાઓને લઈને આજરોજ વિપક્ષના સભ્યશ્રીઓ, ભરૂચ શહેર સમિતિ, તમામ લોકો અને વોર્ડ નંબર 11ના રહીશો આજે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા. રજૂઆતના આધારે જે ઠેર ઠેર પીઓર બ્લોકોમાં ગોબાચારી થઈ છે, પીઓર બ્લોકો બેસી ગયા છે. જે વિસ્તારોમાં પેચ વર્ક આજ દિન સુધી થયા નથી એવા વિસ્તારોની આજે વિપક્ષના સભ્યો સાથે આપણે રજૂઆત કરેલી છે. રજૂઆત દરમિયાન જે આ લોકોનું કમિશન અને કટ્ટીની જે પ્રથા છે એ પ્રથા સ્પષ્ટપણે ફોટોગ્રાફ્સ અમે લઈને આવેલા કે આટલી જગ્યાએ ગોબાચારીના સ્પષ્ટ દેખાઈ આવે છે. ત્યારે
પ્રમુખશ્રી જાતે ત્યાં ગયા હતા, પણ જતા જતા અમારા વિપક્ષના સભ્યોને પોલીસે ધમકી આપી. એ ખરેખર લોકશાહીમાં ખૂબ મોટું હત્યા કહેવાય. પોલીસથી અમે ગભરાતા નથી. પોલીસથી અમે અંગ્રેજોને ભગાવ્યા છે, એ પાર્ટીના અમે વંશજ છે. ત્યારે અમે ખાતરી આપીએ છીએ વોર્ડ નંબર 11ની જનતાને કે તમારા પ્રાણ પ્રશ્નોને વહેલામાં વહેલી તકે નિરાકરણ આવશે. એવી પ્રમુખશ્રીએ સ્થળ વિઝિટ પણ કરી છે અને બાંહેધરી પણ આપી છે. હવે જોવું રહ્યું કેટલા દિવસમાં કેટલું કામ નગરપાલિકા કરી રહી છે. જોકે પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ વિપક્ષના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 11માં ડ્રેનેજ અને પેચવર્કની કામગીરી ચાલી રહી હોવાથી પેવર બ્લોક દૂર કરવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં તમામ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. નમસ્કાર. આજરોજ વિપક્ષના મિત્રો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી વોર્ડ નંબર 11ને બાબતે, એમાં અમુક જે રસ્તાઓનો પેચિંગ વર્ક અને ગટર ઉભરાવાના કારણે જે બ્લોક ખોલવામાં આવ્યા હતા, એના લીધે થોડા બ્લોક અસમાંતર થયા છે. તેની અમે વહીવટી ટીમ સાથે વિઝિટ મારી અને જાતે નિરીક્ષણ કર્યું છે અને એ પેચવર્કની કામગીરી અને જે પણ બ્લોકની સમાંતરની કામગીરી હશે આવનારા દિવસોમાં કરી નાખીશું, એની બાહેધરી આપીએ છીએ. વિપક્ષ ધરણા પર બેસી ગયું કે આપના દ્વારા પોલીસની ધમકી આપવાની, એ મામલો શું છે? મેં કોઈ જાતની ધમકી આપી નથી. એમાં એમને વોર્ડ વાઇઝ રજૂઆત કરવાની માંગણી કરી હતી અને એ લોકો ઉગ્ર માંગણી સાથે એ લોકો દર વખતે આવે છે. તો મેં ખાલી એટલું જ કીધું હતું કે વોર્ડ વાઇઝ તમે સભ્યો તમારી રજૂઆત કરવા આવો અને આપણે એનું નિરાકરણ લાવીએ. એમાં એમને બીજા વેમાં લઈ અને કાયદાકીય પોલીસની ધમકી આપી એ રીતનું એમને લાગી આવ્યું છે. એ રીતની મેં વાત નથી કરી, એટલે એ તદ્દન ખોટું છે.